નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય અંગ્રેજી જે નવું પાઠ્યપુસ્તક છે એમની ગાલા સ્વાધ્યાય પોથીનો યુનિટ નંબર 3ની વાત કરવાના છીએ. તો અહીંયા મિત્રો યુનિટ નંબર 3નું આ રીતનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન છે. મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. તો મિત્રો શરૂ કરીએ. ધોરણ 7 વિષય અંગ્રેજી ગાલા સ્વાધ્યાય પોથીનો યુનિટ નંબર 3. તો અહીંયા સૌપ્રથમ પહેલો પેરેગ્રાફ આવે છે. પંક્તિ વાંચી અને આપણે પ્રશ્નના ઉત્તર લખવાના છે. અહીંયા પંક્તિ આપી છે અને નીચે આપણે આ રીતના પ્રશ્નના ઉત્તર લખશું. તો પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, ત્રીજો અને ચોથો, આ 4 પ્રશ્ન અને એના જવાબ છે. ત્યાર પછી બીજી પંક્તિ છે અને નીચે એમના પ્રશ્નને જવાબ છે. ત્યાર પછી અહીંયા સ્પેલિંગ પૂરા કરવાનું છે. એ આવ્યો સ્વરનો ઉપયોગ કરીને. ત્યાર પછી ફકરો વાંચીને પ્રશ્નના જવાબ લખવાના છે. આ રીતના પ્રશ્ન જવાબ થશે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ? તો ધીરેન્દ્રભાઈ લીવ ઇન બિગ સિટી. આ રીતના પ્રશ્નના જવાબ થશે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ રીતના ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. બીજું કે મિત્રો, આ યુનિટની તમારે PDF જોવી હોય તો આપણે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ યુનિટની PDF જોઈ શકો છો. ત્યાર પછી બીજો ફકરો અને એનો પ્રશ્નના જવાબ છે. ત્યાર પછી ત્રીજો ફકરો અને એના પ્રશ્નના જવાબ.
ત્યાર પછી ચોથો ફકરો છે। આ ચોથા ફકરાના આ રીતના પ્રશ્ન અને જવાબ થશે। ત્યાર પછી જોડકા જોડવાના છે। તો જોડકામાં પહેલાની સાથે ડી, બીજામાં એ, ત્રીજામાં ઈ, ચોથામાં બી અને પાંચમામાં સી આવશે। ત્યાર પછી કવિતાની પંક્તિઓ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો। આ રીતની કવિતાની પંક્તિ વાંચી અને પ્રશ્નના ઉત્તર લખવાના છે। ત્યાર પછી બીજી પંક્તિઓ વાંચી અને 4 પ્રશ્નના જવાબ લખ્યા છે આ મુજબ। ત્યાર પછી ત્રીજી પંક્તિ અને પ્રશ્નના જવાબ। ચોથી પંક્તિ અને પ્રશ્નના જવાબ। મિત્રો, વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ રીતના સ્વાધ્યાય પોથીના, ગાલા સ્વાધ્યાય પોથીના, પાઠ્યપુસ્તકના કે કોઈ પણ સોલ્યુશન મૂકીએ તરત જ મળી જાય। અને આ ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનની પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે, ત્યાંથી તમે પીડીએફ મેળવી શકો છો। પાંચમો ફકરો અને તેના જવાબ। ત્યાર પછી છઠ્ઠો ફકરો અને જવાબ।
ત્યાર પછી પરિચ્છેદ વાંચીત પ્રશ્નના જવાબમાં પહેલો છે, ત્યાર પછી બીજો ફકરો અને તેના જવાબ, ત્યાર પછી પ્રશ્ન ત્રીજો, ચોથો અને પાંચમા પ્રશ્નના જવાબ, ત્યાર પછી ત્રીજો ફકરો અને તેના પ્રશ્નના જવાબ, ત્યાર પછી ચોથો ફકરો અને પ્રશ્નના જવાબ, ત્યાર પછી પાંચમો ફકરો અને પ્રશ્નના જવાબ, ત્યાર પછી ગ્રામર આવે છે, એમાં કૌંસમાંથી યોગ્ય
શબ્દ જે આપણે આપ્યા છે શબ્દ એ મૂકી અને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો પેલું છે ટર્ન ઓફ ટેપ, સ્ટેન્ડ ઇન ક્યુ, ફોલો માય ઇન્સ્ટ્રક્શન. બરાબર, આ રીતના તમારે બધા વાક્ય પૂરા કરવાના છે. જો એ આ રીતના છે. ચોથામાં સ્વિચ ઓફ, પાંચમાં બ્રશ, છઠ્ઠામાં ડ્રાય, સાતમામાં ડુ નોટ શાઉટ, આઠમામાં એરેન્જ ધ બુક, નવમામાં સેવ, દસમાં વોચ, 11માં ડુ નોટ ટોક, 12માં વોટર, 13માં ક્રોસ, 14માં ક્લીન, 15માં સિંગ, 16માં ડુ નોટ પ્લક, 17માં રેઇઝ, 18માં ડુ નોટ વેસ્ટ, 19માં સિટ ડાઉન, 20માં ઓપન, 21માં રન, 22માં આન્સર, 23માં ગો એન્ડ મીટ, 24માં કટ, 25માં ડુ નોટ ફાઇટ, 26માં લાઇટ, 27માં ક્લોઝ, 28માં ડ્રો, 29માં કમ્પ્લીટ, 30માં ડુ નોટ ટીઝ. ત્યાર પછી બીજું કોર્સમાંથી યોગ્ય શબ્દ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલામાં ડોન્ટ કટ, પછી બીજામાં યુઝ, ટર્ન ઓફ ધ ટેપ અને વોશ યોર હેન્ડ. આ રીતની 4 ખાલી જગ્યા થશે. ત્યાર પછી એ અને બીને જોડીને કોષ્ટક પૂરું કરવાનું છે. તો અહીંયા ગો તો અપસ્ટેર આવશે, એની સામે ડી. બ્રશ તો એની સામે આવશે સી. યોર ટીથ રેગ્યુલરલી, બ્રશ યોર ટીથ રેગ્યુલરલી. પછી સ્વિચ ઓફ તો એની સામે આવશે યોર મોબાઈલ. ત્રીજાની સામે જી તો સ્વિચ ઓફ યોર મોબાઈલ. પછી ફોલો એની સામે આવશે એ. પછી ડ્રાય તો સ્લોલી બી એની સામે. પછી ડુ નોટ વેસ્ટ વોટર અને ક્લીન યોર રૂમ. આ રીતના જવાબ થશે. ત્યાર પછી તમારા મિત્રને તમારે ઘરે પૂજા માટે આમંત્રણ આપતો એક ટૂંકો મેસેજ લખવાનો છે. આ રીતનો મેસેજ તમે લખી શકો છો. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડીને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, જેથી એ પણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કરી શકે, ગાલા સ્વાધ્યાય પોથીનું. બીજું કે મિત્રો, પીડીએફ જોવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની પીડીએફ તમે જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા બીજો મેસેજ છે. તમારા મિત્રને તમારે ઘરે દિવાળી ઉજવવા માટે આમંત્રણ આપતો ટૂંકો મેસેજ લખવાનો છે. ત્યાર પછી તમને રમત દરમિયાન ઈજા પહોંચી હોવાથી તમે શાળાએ નહીં આવી શકો તે જણાવતો ટૂંકો મેસેજ તમારા મિત્રને લખો. તો આ રીતનો મેસેજ થશે.
તમારા મિત્રને આપેલ જન્મદિવસની સુંદર ભેટ માટે તેને આભાર માનતો એક ટૂંકો મેસેજ લખો. તો આ રીતનો તમારે મેસેજ લખવાનો છે. ત્યાર પછી ચિત્રનો અભ્યાસ કરી પ્રશ્નના ઉત્તર લખો. તો ચિત્ર પરથી પ્રશ્નના જવાબ આ મુજબ થશે. ત્યાર પછી આ રીતના બોક્સમાંથી રાઇમિંગ વર્ડ લખવાના છે. અને નીચે આપણે આપેલા શબ્દનું યોગ્ય વર્ગીકરણ કરવાનું છે. આ મુજબ વર્ગીકરણ કરવાનું. ત્યાર પછી આપેલા શબ્દ સમૂહને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય લખો. ક્રમમાં ગોઠવીને વાક્ય લખવાનું છે આ રીતનું. તો મિત્રો આ હતું આપણું ધોરણ 7 વિષય અંગ્રેજી ગાલા સ્વાધ્યાય પોથીના યુનિટ નંબર 3નું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન જોયું. મિત્રો આવા સંપૂર્ણ સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. આ ઉપરાંત મિત્રો ધોરણ 7ના ઇંગ્લિશના પાઠ્યપુસ્તકનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ઉપર છે. અને આ બંને પાઠ્યપુસ્તકનું સોલ્યુશન અને ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશનની PDF છે એ પણ આપણી એપ્લિકેશન ઉપર મૂકેલી છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશન આપી છે. ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પાઠ્યપુસ્તકની અને ગાલા સ્વાધ્યાય પોથીની PDF જોઈ શકો છો.